અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 20ની વિગતો જોઈશું. કલમ નંબર 20 છે, એનું જે ટાઇટલ છે, ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. હવે કોઈ વ્યક્તિ ગુનો કરે તો તેને બંધારણીય રીતે એને કઈ કઈ જગ્યાએ બચાવ થાય છે એની વિગતો અહીંયા આપેલી છે. કોઈ વ્યક્તિ ઉપર જે ગુનાનું તહોમત મુકાયું હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેણે ભંગ કર્યો હોય તે સિવાય કોઈ ગુના માટે તેને દોષિત ઠરાવી શકાય નહીં. અહીંયા એક વિગત છે, એટલે કે વ્યક્તિએ જે ગુનો કર્યો હોય અને એ સમયે જે કાયદો અમલી હોય એ કાયદામાં જે સજાની જોગવાઈ હોય એના અનુસંધાને જ એને સજા કરી શકાય, દોષિત ઠરાવી શકાય. તેમજ ગુનો કરતી વખતે અમલમાં હોય તે કાયદા અનુસાર કરી શકાય હોય તેનાથી વધુ શિક્ષા કરી શકાય નહીં. દાખલા તરીકે જે કાયદો છે એ કાયદામાં 5 વર્ષની સજા મેક્સિમમ જો નિયત કરવામાં આવી હોય તો આ ગુનો કરતી વખતે જે મેક્સિમમ સજા હોય એનાથી વધારે સજા એને કરી શકાય નહીં. જોઈએ બીજી વિગત છે. બીજું કે એક જ ગુના માટે કોઈ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને એને શિક્ષા ના કરી શકાય. એકવાર ગુનો બન્યો, એકવાર સજા થઈ ગઈ, પછી એને બીજી વારને એ ગુના માટે એને સજા ન કરી શકાય. ત્રીજો મુદ્દો છે, કોઈ ગુનાનો આરોપ મુકાયેલ હોય એવી વ્યક્તિ કોઈ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનાવવાની ફરજ પાડી શકાય નહીં. મિત્રો, આ એ ખૂબ જ મહત્ત્વની જોગવાઈ છે અને કાયદા કાનૂનમાં, અદાલતમાં એનો ભરપૂર લાભ લોકો રહેતા હોય છે. એનો અર્થ એ કે વ્યક્તિને ચૂપ રહેવાનો અધિકાર છે. વ્યક્તિ ગુનો કર્યો હોય અને એ જો એ સંદર્ભમાં એ માહિતી ન આપવા માગતો હોય તો એને ચૂપ રહેવાનો અધિકાર છે કે પોતાના વિરોધમાં એ સાક્ષી ન થઈ શકે. રાઈટ, એટલે આ એની જોગવાઈ છે. બંધારણ અંગેના મારા જે 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. ક્લાસ 3 માટે એ ખૂબ જ ઉપયોગી છે. તેમજ ડિટેલ સ્ટડી માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અમારા પુસ્તકો છે. આ ઉપરાંત અમારી 2 જે ટેલિગ્રામ ચેનલ છે એમાં BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ, રોજની 10 થી 15 જેટલી પોસ્ટ તેમજ 1-2 ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યો હોય તો એમાં જોઈન થઈ જશો અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.